અમદાવાદમાં ફરી ખેલાયો ખૂની ખેલ। ઘટના ઘટી ત્યારે છોકરી ઘરમાં એકલી હતી। આડોશી પાડોશીઓને પૂછતાછ કરી પણ કોઈને કંઈ ખબર નથી। ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું। આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા। ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું કે બ્લેક બર્થડે એક એવી ફિલ્મ રહસ્યમય છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે। ફિલ્મમાં આરજવ ત્રિવેદી, ચેતન દહિયા જેવા સમક્ષ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો એક નવો સ્તર પ્રતીત કરાવશે। સ્ટુડિયો અરવા પ્રોડક્શને બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં પરંતુ એક અલગ તદ્દન પ્રકારનો સિનેમેટિક અનુભવ તમને પૂરો પાડશે। આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે। કલાકાર તરીકે હું એવું માનું છું કે જેટલા પાત્રો ભજવવા મળે એક જીવનમાં તો એ જ બહુ મોટું સૌભાગ્ય છે કે એક વાર મનુષ્ય અવતાર મળ્યો છે અને કલાકાર તરીકેનો અવતાર મળ્યો છે, ત્યારે મલ્ટિપલ પાત્રો જીવવાનો, પરકાયા પ્રવેશ કરવાનો જે આનંદ મળે છે ને એનો જ ખૂબ રાજીપો છે। અને દરેક પાત્રને આપણે પ્રયત્ન કરીએ છીએ કે દરેક પાત્રને ન્યાય આપી શકીએ અને એ પાત્ર જીવવાની ખૂબ મજા આવે છે। તમે જેમ દરેક પાત્રમાં મને માણ્યો છે, વખાણ્યો છે, એવી જ રીતે આ પાત્રમાં પણ તમે નિરાશ નહીં થાઓ, ખૂબ મજા આવશે એવું મેં મારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે। તો 13 ફેબ્રુઆરીએ અમારી આ ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે। સમગ્ર ટીમ વતી હું આપ સૌને અપીલ કરું છું કે આપણા નજીકના સિનેમાઘરમાં જરૂરથી જોવા જજો, ખૂબ મજા આવશે। સુંદર અનુભવ રહ્યો અને એવું નથી કે આટલી બધી ફિલ્મો કરી એટલે આપણને આવડી ગયું હોય। જે કલાકાર તરીકે કામ કરતાં કરતાં હું પણ શીખી રહ્યો છું, પણ હું 100% માનું છું કે નવા મેકર્સને, નવા ડિરેક્ટરને, નવા રાઇટરને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજા કોણ કરશે? અને એવી જ એક આશા સાથે મિત્રો જ છે, શાહિદ અલી, બ્રિજેશ, એ બધા મિત્રો જ છે જે રાઇટર ડિરેક્ટર છે, તો એમની સાથે કામ કરવાનું ખૂબ મજા આવી અને ઘણું બધું એવું પણ હતું કે જે મને કરતાં કરતાં મને પોતાને પણ શીખવા મળ્યું। એટલે ખૂબ રાજીપો છે આ વાતનો અને આ સુંદર મજાના પ્રોજેક્ટનો હું કલાકાર તરીકે ભાગ છું, એના માટે હું સમગ્ર ટીમને થેન્ક યુ કહું છું। થેન્ક યુ સો મચ। નમસ્કાર, હું બ્રિજેશ બૌદ્ધ અને આ ફિલ્મ એઝ અ રાઇટર, એઝ અ ડિરેક્ટર ફર્સ્ટ છે મારી, પણ એવું કહેવાય ને કે ફિલ્ડની અંદર હું 17 વર્ષથી કામ કરું છું, એટલે એઝ એન એક્ટર અને એઝ અ આસિસ્ટન્ટ ડિરેક્ટર મેં બહુ જ બધું કામ કર્યું છે। અને જે કલાકારો ફિલ્મમાં આપ નિહાળવાના છો, ચેતન દહિયા, આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, આ તમામ કલાકારો સાથે મેં બહુ જ કામ કર્યું છે એઝ એન એક્ટર એન્ડ એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર। એટલે ચેલેન્જ નહોતું કે હું કેવી રીતે કામ કરીશ, કે કેવી રીતે હું આખી ફિલ્મને ટેકલ કરીશ, કે આખા યુનિટને હું ટેકલ કરીશ। એટલે એઝ અ ડિરેક્ટર અને એઝ અ રાઇટર આ મારો પહેલો અનુભવ છે, પણ સંકોચ નથી થયો, કામ કરવાની વધારે મજા આવી છે। અને હમણાં પણ મેં કહ્યું કે મને પહેલી વાર એવું બોલવાનો મોકો મળ્યો કે રોલ, કેમેરા એન્ડ એક્શન। આજે રાત્રે જે કામ નક્કી કર્યું છે એ પતાવી દેવું છે, પણ કંઈક લોચો બોચો થઈ ગયો તો પતાવી દે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।